નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરની ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે કાનૂની શિબિર યોજાઈ। જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા લીગલ એડ ક્લિનિક કર્ણાવતી યુનિવર્સિટી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી ગાંધીનગરના સેક્ટર 7ની ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે મહિલા અવેરનેસ વિષય અંતર્ગત કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મહિલા અને બાળ વિભાગની કચેરી ગાંધીનગરના દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ આર ઝીંઝાડા, જિલ્લા મહિલા અને બાળ સમિતિના ચેરમેન રમીલાબા રાઠોડ, જિલ્લા મિશન કોર્ડિનેટર અશ્વિનભાઈ જાસકિયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ અંકિતાબેન નાઈ, કર્ણાવતી યુનિવર્સિટી સંલગ્ન યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો સંચાલિત લીગલ એડ ક્લિનિકના મેનેજર વિનોદભાઈ મકવાણા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ગાંધીનગરના એડવોકેટ અશ્વિનસિંહ રાઠોડ, એડવોકેટ હિતેશભાઈ ગાંધર, સખીવન સ્ટોપ સેન્ટર ગાંધીનગરના સંચાલક બિનલબેન પટેલ, એસબીઆઈ લીડ બેંકના અનિલભાઈ પુરોહિત સહિતના વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા મહિલાઓના હક અને અધિકારો તેમજ કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। સાથે સાથે સાયબર ક્રાઇમ, બેન્કિંગ ફ્રોડ, પોક્સો, ઘરેલુ હિંસા, ફેમિલી લો સહિતના વિષયો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શિબિરની શરૂઆતમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મયુક જૈન, પ્રિન્સિપાલ તથા કોલેજ સ્ટાફ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આજની મહિલા અવેરનેસ કાનૂની માર્ગદર્શન શિબિરમાં નર્સિંગ કોલેજના 180 જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। એમના ઘરમાં આપણો જે ભારત દેશ છે ને પુરુષ પ્રધાન દેશ કહી શકીએ છીએ। એનું કારણ છે કે બાળકનું નામ પાછળ પુરુષનું નામ લખાય છે। એમાં હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપેલા છે કે ભાઈ બાળકના નામની પાછળ એની માતાનું નામ લખવું। કદાચ આપણે એક ડાયરેક્ટર છે મસૂર ફ્રોડ, અત્યારે ડિજિટલ ફ્રોડ પણ ઘણા બધા ચાલી રહ્યા છે। તો જ્યારે પણ તમારું બેંકમાં ખાતું હોય અને કંઈક ખાતાના અંદરથી તમે કંઈ ડિજિટલી ટ્રાન્ઝેક્શન પૂરા મત કહો, એટલે કોઈની પણ જ્યારે ઓટીપી કે પાસવર્ડ યુગમાં પણ એકલા જ લાગુ પડે છે, તો એનો આપ ઉપયોગ કરો અને એ અંતર્ગત થોડા જાગૃત બનો। વધારે જો અમને કોઈ અરજી મળતી હોય તો એ આરોગ્ય વિભાગની હોય છે, શિક્ષણ વિભાગીય સત્તામણીનો એક્ટ શું છે સરે ખૂબ સારી રીતે સમજાવ્યું। તમે બધા સમજી ગયા? શું કહ્યું મને એમ કહેજો? મહિલાઓની ભાગીદારી દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છે, તો દરેક ક્ષેત્રની અંદર મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે જાતિ સતામણીનો અર્થ આમાં નીચેના વર્તનને જાતિ સતામણી ગણવામાં આવે, એમાં અશ્લીલતા। હવે આપણે શિકાયત એટલે કમ્પ્લેન ક્યાં કરી શકાય? દરેક કાર્યસ્થળે આંતરિક ફરિયાદ સમિતિ બનાવવી જરૂરી છે। ઇન્ટરનલ કમિટી જે કોઈ મહિલા છે, વરિષ્ઠ महिला अधिकारी इना है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।